શ્રી કૃષ્ણ કહે છે કે કડવાશ સત્યમાં નથી હોતી, પરંતુ સ્વાર્થી જીભમાં હોય છે, જેને માત્ર મીઠા શબ્દો જ ગમે છે. પરંતુ યાદ રાખજો કે દરેક મીઠું બોલનાર સાચો નથી હોતો અને દરેક કડવું સત્ય નુકસાનકારક પણ નથી હોતું. જ્યારે મિત્ર જ શત્રુની ચાલમાં સામેલ થઈ જાય, ત્યારે સિંહ પણ કરોળિયાના જાળામાં ફસાઈ જાય છે. તેથી માત્ર શત્રુઓથી જ નહીં, પરંતુ એવા પોતાના લોકોથી પણ સાવધાન રહો, જે છુપાયેલા સ્વરૂપમાં તમારા વિરોધમાં ઊભા હોય. મેં જીવનને ખૂબ નજીકથી જોયું છે. પળવારમાં લોકો પરાયા બની જાય છે. જે લોકો આજે તમારી સાથે છે, તે કાલે હોય જ એવું જરૂરી નથી. આ દુનિયાનો નિયમ છે. તેથી કોઈ પર સંપૂર્ણ આધાર રાખશો નહીં. માત્ર તમારા આત્મબળ પર વિશ્વાસ રાખો. અમે એવો સમય પણ જોયો છે જ્યારે અમે આપણું દુઃખ જણાવ્યું અને મહેફિલમાં તાળીઓ ગૂંજી ઉઠી. આજના સમયમાં લોકો સહાનુભૂતિ કરતાં વધુ તમાશો જોવાનું પસંદ કરે છે. તેથી તમારી લાગણીઓ માત્ર તેમની સામે જ વ્યક્ત કરો જે ખરેખર તમારી ચિંતા કરે છે. જીવનમાં વિચારીને શબ્દો બોલો, કારણ કે બોલાયેલા શબ્દો જ માણસને હૃદયમાં સ્થાન અપાવે છે અથવા હંમેશા માટે હૃદયમાંથી દૂર કરી દે છે. ભાગ્યની સંપૂર્ણ રીતે મિટાવી શકાતું નથી, પરંતુ મહેનત દ્વારા તેને બદલવું શક્ય છે. તેથી કર્મ પર વિશ્વાસ રાખો, કારણ કે કર્મ જ ભવિષ્યનું નિર્માણ કરે છે. સહનશીલતા એક ગુણ છે, પરંતુ યોગ્ય સમયે સત્ય બોલવું અને પોતાની વાત રજૂ કરવી પણ એટલું જ જરૂરી છે. સહન કરવું જોઈએ, પરંતુ પોતાના આત્મસન્માનને જાળવી રાખીને. અને સૌથી મહત્વની વાત, શાંતિ સાથે જીવવું જોઈએ. તમે કેટલા પણ સારા કેમ ન હો, છતાં કોઈની વાર્તામાં તમે ખરાબ વ્યક્તિ જરૂર બનશો. તેથી લોકો શું વિચારે છે તેના કરતાં તમારા કર્મો પર વધુ ધ્યાન આપો. ઉંદર પિંજરામાં એટલા માટે ફસાય છે કારણ કે તે સમજતું નથી કે તેને મફતમાં મળતું ખોરાક એક ઝાડ છે. જીવન પણ આવું જ છે. જે વસ્તુ મહેનત, મૂલ્ય અને ત્યાગ વગર મળે, તેમાં ક્યાંક ને ક્યાંક કોઈ પરીક્ષા છુપાયેલી હોય છે. તેથી જે કંઈ આકર્ષક લાગે તેને આંખ મીચીને સ્વીકારી ન લેવું. દરેક ચમકતું સોનું નથી હોતું. દરેક સ્મિતમાં સચ્ચાઈ હોતી નથી. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનો સ્વભાવ તે જેવી સંગતમાં રહે છે તેવો જ બની જાય છે. જે સંગતમાં આત્મા બેસે છે, ધીમે ધીમે તેનો રંગ પણ એવો જ થઈ જાય છે. તેથી જીવનમાં કોનો સાથ પસંદ કરવો તે સૌથી મોટો નિર્ણય છે. વફાદારી જ માણસને વિશ્વાસપાત્ર બનાવે છે. વિશ્વાસ મેળવવા માટે મોટા મોટા વચનો નહીં, પરંતુ સતત સાચું વર્તન જરૂરી છે. જ્યારે દગાખોર લોકો દરેક તક પર બેઈમાની કરવા આતુર રહે છે. તેમનું સુખ ક્ષણિક હોય છે, પરંતુ તેનું પરિણામ વિનાશકારી હોય છે. સફળતા અને નિષ્ફળતા એ વાત પર આધાર રાખે છે કે આપણે પોતાના ઉપર કેટલો વિશ્વાસ રાખીએ છીએ. જો પોતાનો જ વિશ્વાસ તૂટી જાય તો દુનિયાની કોઈ શક્તિ આપણને મંજિલ સુધી પહોંચાડી શકતી નથી. ક્યારેય કોઈને તમારી સાથે વાત કરવા માટે મજબૂર ન કરવી જોઈએ, કારણ કે જે તમને દિલથી ઈચ્છે છે તે તમને ક્યારેય અવગણશે નહીં. સમય કરતાં પણ લાગણીઓ વધુ કિંમતી હોય છે. તેથી તેને માત્ર તે લોકો પર ખર્ચવી જોઈએ જે ખરેખર તેને સમજી શકે. અમે ખરાબ સમય જોયો છે, પણ ક્યારેય કોઈનું ખરાબ વિચાર્યું નથી. પુસ્તકો વગર જે કંઈ શીખવામાં આવે છે તે જ જીવનનો સાચો અનુભવ હોય છે. નસીબે મને એ ઉંમરે ઉદાસ કર્યો કે હું તે લોકોના ચહેરા પરના નકાબ જોઈ શકું, જેમના પર અમે આંખો બંધ કરીને વિશ્વાસ કરતા હતા. સંબંધો લોહીથી નહીં, પરંતુ વિશ્વાસથી બને છે. જો વિશ્વાસ હોય તો પરાયા પણ પોતાના બની જાય છે, અને જો વિશ્વાસ ન હોય તો પોતાના પણ પરાયા બની જાય છે. જો ખરાબ સમયમાં કોઈ આવીને કહે કે ચિંતા ન કર, હું તારી સાથે છું, તો એ શબ્દો જ દવા બની જાય છે. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને કેમ કરી રહ્યું છે, આ બધાથી જેટલા દૂર રહેશો એટલા ખુશ રહેશો. તમારા વિરુદ્ધ થયેલી વાતોને શાંતિથી સહન કરો, કારણ કે મૌન પોતે જ એક મજબૂત જવાબ છે. શ્રી કૃષ્ણ કહે છે કે પ્રકૃતિની દરેક ક્રિયામાં ધીરજ છુપાયેલી હોય છે. જેમ એક બીજ અંધકારમાં જમીનમાં દબાઈને યોગ્ય સમયની રાહ જુએ છે, પછી યોગ્ય સમય આવે ત્યારે તે અંકુરિત થાય છે અને ધીમે ધીમે એક વિશાળ વૃક્ષ બની જાય છે.
તે જ રીતે તમારા જીવનમાં પણ દરેક ઘટના સમય પ્રમાણે જ બને છે. તમારી મહેનતનું ફળ ત્યારે જ મળશે જ્યારે તમે ધીરજ રાખીને અને વિશ્વાસ સાથે તેની રાહ જોશો. દરેક દિવસ એક અવસર છે, એક નવી શીખ છે. જેમ ઋતુઓ આપણને કંઈક શીખવે છે, ગરમી સહનશક્તિ આપે છે, વરસાદ તાજગીનો અનુભવ કરાવે છે, દરેક સમય કંઈક શીખવીને જ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે સત્યને સમજવું શબ્દોથી નહીં પરંતુ અનુભવોથી થાય છે. અને જે મનુષ્ય પોતાના અનુભવોથી શીખે છે તે જીવનમાં ભલે કેટલીય વાર પડી જાય પરંતુ પોતાની દિશા ક્યારેય ગુમાવતો નથી. કારણ કે અનુભવ એ એવો દીવો છે જે અંદરથી પ્રકાશ આપે છે. જીવનભર લોકો સુખની શોધમાં દોડતા રહે છે, ધન, કપડાં, ઘર અને પ્રતિષ્ઠા પાછળ. પરંતુ અંતે તેઓ અનુભવે છે કે સુખનું સૌથી સુંદર સ્વરૂપ તો તે હતું જેને તેમને સૌથી ઓછો સમય આપ્યો, મનની શાંતિ. ખુશી ભૌતિક વસ્તુઓમાં નથી પરંતુ સ્થિર મનમાં છે. કોઈને ધનનો મોહ હોય છે, કોઈને નામનો, પરંતુ સાચો પ્રેમ તો તેની સાથે કરવો જોઈએ જે ક્યારેય છેતરતું નથી, અને તે છે પરમાત્મા. પરંતુ વિસંગતિ એ છે કે આપણે જેના પર સૌથી વધારે વિશ્વાસ કરીએ છીએ એ જથી આપણે સૌથી વધારે તૂટી પણ જઈએ છીએ. કારણ કે જ્યાં વિશ્વાસ સૌથી ઊંડો હોય છે ત્યાં ઘા પણ સૌથી ઊંડા લાગે છે. આ જ જીવનની સૌથી સૂક્ષ્મ પરીક્ષા છે. ઘણી વખત તમારે તેની સામે મૌન રહેવું પડે છે જેને તમે પોતાનું સર્વસ્વ માન્યું હોય. અમે ઘણીવાર સામેના વ્યક્તિને તેવો જ સમજીએ છીએ જેવો તે દેખાય છે, પરંતુ સમય સાથે સમજાય છે કે અહીં લોકો ઘણા ચહેરા લઈને જીવે છે, તેથી કોઈના દેખાવ કે મુખોટા પર વિશ્વાસ ન કરવો. એટલા યોગ્ય બનો કે કોઈ તમને એવું કહેવાની હિંમત ન કરે કે તારા વગર તું શું કરીશ. ભીડ વધતી જાય છે પરંતુ લોકો અંદરથી વધુ એકલા થતા જાય છે. જ્યારે મદદ કરો ત્યારે ચહેરા ન જુઓ, કારણ કે જેની આંખો ઝૂકેલી હોય તેમાં માત્ર શરમ જ નહીં પરંતુ પીડા પણ છુપાયેલી હોઈ શકે છે. તેમાંથી કરુણા શીખો, કડવાશ નહીં. ધનથી ચહેરો સજાવી શકાય છે પરંતુ આવતી પેઢી માત્ર મૂલ્યોથી જ સંવરે છે. ખુશી મેળવવા માટે ભૌતિક વસ્તુઓ નહીં પરંતુ અનાવશ્યક આસક્તિઓનો ત્યાગ જરૂરી છે. અને યાદ રાખો, આંખમાં પડેલો કણ, પગમાં ફસાયેલો કાંટો અને હૃદયમાં છુપાયેલો દ્વેષ, આ ત્રણેય જ્યાં સુધી બહાર ન નીકળે ત્યાં સુધી શાંતિ મળતી નથી. આ અશક્ય છે. તેથી દિલથી દરેક અપૂર્ણતાને માફ કરો જેથી અંદરનો પ્રકાશ અંધકાર પર વિજય મેળવી શકે. શ્રી કૃષ્ણ કહે છે કે સંબંધોમાં ઝૂકવું કમજોરી નથી પરંતુ પ્રેમનું સર્વોચ્ચ સ્વરૂપ છે. જેમ સૂર્ય દર સાંજે ઢળી જાય છે જેથી ચંદ્રને પ્રકાશ મળી શકે, તેમ જે વ્યક્તિ થોડું ઝૂકવાનું જાણે છે તે જ સૌથી ઊંડા સંબંધો નિભાવી શકે છે. જે આંસુ બહાર આવી શકતા નથી તે અંદર સૌથી મોટી તબાહી મચાવે છે. તેથી તમારા હૃદયને હળવું કરો, પીડાને મૌનમાં કેદ ન કરો. જે શીખવાની ક્ષમતા રાખે છે તે ધનવાન છે. જે શીખવાની યોગ્યતા ધરાવે છે તે બુદ્ધિશાળી છે. અને જે શીખવાની ઈચ્છા રાખે છે તે જ જીવનના માર્ગ પર પ્રકાશિત થાય છે. જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણે ફક્ત એ જ પુનરાવર્તન કરીએ છીએ જે આપણે પહેલેથી જાણીએ છીએ, પરંતુ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે ખરેખર શીખીએ છીએ. યાદ રાખો, બીરબલ કેટલો પણ બુદ્ધિશાળી હતો છતાં રાજા બન્યો નહીં. બુદ્ધિ સ્થાન આપી છે પરંતુ સંયમ અને સમર્પણ સત્તા આપી છે. જો જીવનનો રસ્તો મુશ્કેલ લાગી તો તે એનો સંકેત છે કે મંઝિલ સુંદર હશે, કારણ કે સરળ રસ્તાઓ પર ક્યારેય ઇતિહાસ લખાતો નથી. ઘણીવાર આપણને એ કરવું પડે છે જે આપણી ઈચ્છા મુજબ નથી હોતું, કારણ કે આવા અનુભવો જ આપણને પરિપક્વ બનાવે છે. સમજદાર લોકો તો મૌનમાં પણ અર્થ શોધી લે છે, પરંતુ જે આત્માને સમજી શકતા નથી તેઓ લાગણીઓનું પણ મજાક બનાવે છે. સાથ ત્યાં સુધી નિભાવો જ્યાં સુધી શક્ય હોય, અને જ્યારે પરિસ્થિતિ બદલાય ત્યારે તમારે પણ બદલાવવું પડે, કારણ કે જે લવચીક હોય છે તે જ જીવનમાં ટકી શકે છે. યાદ રાખો, બધાની જોડીને રાખવાની શક્તિ પ્રેમમાં છે અને બધાની તોડી નાખવાની શક્તિ માત્ર વહેમમાં છે. તેથી તમારા અંદર પ્રેમ જગાવો અને વહેમનો ત્યાગ કરો. દુનિયા પહેલેથી જ તમારી હાર